નમસ્કાર મિત્રો, આજે હું તમને ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલે વિશે જણાવીશ. સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારાના નાયગાંવમાં થયો હતો. તે ભારતીય સમાજ સુધારક, શિક્ષણવિદ અને કવયિત્રી હતા. તેમના લગ્ન 9 વર્ષની વયે મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન પછી જ્યોતિબાઈ ભણાવ્યા એટલું જ નહીં, 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે તેમને નિયુક્ત કર્યા. સાવિત્રીબાઈ જ્યારે ઘરેથી શાળાએ ભણાવવા જતા ત્યારે રૂઢિચુસ્ત લોકો તેમના ઉપર છાણ મળમૂત્ર ફેંકતા. ત્યારે સાથે તેઓ 2 સાડીઓ રાખતા, જેથી કરીને એક સાડી ખરાબ થાય તો બીજી સાડી પહેરી શકાય. તેમણે જ્યોતિબા સાથે રહીને બાળ લગ્ન, વિધવા સતી, અસ્પૃશ્યતા જેવા સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો. તેમણે 1848માં પુણેમાં ભેડેવાડામાં દેશની પ્રથમ બાલિકા વિદ્યાલય શરૂ કરી. 10 માર્ચ 1897ના રોજ માતા સાવિત્રીબાઈનું અવસાન થયું. માતા સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.